નમસ્કાર મિત્રો, હું છું મહેશ રાજગોર. તમે જોઈ રહ્યા છો માધ્યમ. ગુજરાત સરકાર દ્વારા એક યોજના ચલાવવામાં આવે છે. યોજનાનું નામ છે શ્રવણ તીર્થ દર્શન યોજના. આ યોજના અંતર્ગત 60 વર્ષ અથવા તો એનાથી વધુ ઉંમરના જેટલા પણ લોકો છે એમની માટે થઈને એ અલગ અલગ યાત્રાધામોની મુલાકાત લઈ શકે એટલા માટે થઈને શ્રવણ તીર્થ દર્શન યોજના ચલાવવામાં આવે છે. હવે માની લો કે તમારું 60 વર્ષથી વધારે લોકોના એક ગ્રુપ છે અને એ ગ્રુપને કોઈ પણ અલગ અલગ યાત્રાધામોએ દર્શનાર્થે જવું છે, તો કિસ્સાની અંદર 3 દિવસ અને 3 રાત્રિ 72 કલાકની મર્યાદાની અંદર એ જે પણ ટ્રીપ ગોઠવશો એ ટ્રીપનો તમામ ખર્ચો સરકાર તરફથી આપવામાં આવશે. કેવી રીતના? તો સિમ્પલ એક વસ્તુ છે કે તમે એક વર્ષમાં એક જ વાર આ જે યોજના છે એનો લાભ મેળવી શકશો. અને જો તમે સરકારી બસ લો છો, જીએસઆરટીસીની બસ લો છો, તો એ કિસ્સામાં એનું તમામ જેટલું પણ ભાડું થાય છે એ ભાડું સરકાર દ્વારા આપવામાં આવશે. હવે જીએસઆરટીસીની કઈ કઈ બસો તમે જશે લઈ શકો છો? તો એક તો મિડી બસ આવે છે. મિડી બસ એટલે કે મિની બસ જે છે તમે લઈ શકો છો, અથવા તો સુપર બસ અથવા તો સ્લીપર નોન એસી બસ પણ જે છે તમે યાત્રાધામની અંદર લઈ જઈ શકો છો. માની લો કે તમારું ગ્રુપ 35 લોકોનું છે, તો એ કિસ્સાની અંદર તમે મિડી બસ લઈ શકો છો. એનાથી વધારેનું જો ગ્રુપ હોય તો તમે આ મોટી બસ લઈ શકો છો. જો તમે કોઈ ખાનગી ટ્રાવેલ્સ લઈ જવા માંગો છો તો એનું જેટલું પણ ભાડું થાય છે અને 75% લેખે જે છે સરકાર તમને વળતર ચૂકવી આપશે. એની સાથે જ્યારે તમે આ યાત્રાધામોમાં જાઓ છો તો ત્યાં આગળ રહેવાનો અને જમવાનો જે ખર્ચો થાય છે એના ઉચ્ચક રહેવાના 50, જમવાના 50 લેખે એક દિવસના 100 રૂપિયા લેખે 3 દિવસના 300 રૂપિયા પ્રતિ યાત્રાળુ જે છે સરકાર દ્વારા આપવામાં આવે છે. હવે આખી જે યોજના છે એની તમે કેવી રીતના લાભ લઈ શકો છો? તો સિમ્પલ વસ્તુ છે, તમારે તમારી યાત્રા જ્યારે પણ ગોઠવવાની હોય તો એના એક વીક પહેલાં, મિનિમમ એક વીક પહેલાં તમારે એપ્લિકેશન કરવાની રહેશે અને યાત્રા પહેલાં તમારે પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે. તમે યાત્રા પહેલાં જ્યારે પૂર્વ મંજૂરી મેળવી લેશો એના પછી જે છે આ તમામ જેટલા પણ યાત્રાળુઓ છે એમની માટે બસ પણ એલોટ કરવામાં આવશે. અને જો બસ એલોટ ન કરવામાં આવે, તમે ખાનગી ટ્રાવેલ્સ લઈ જવા માંગતા હોય તો એ કિસ્સાની અંદર 75% ભાડું પણ ચૂકવવામાં આવશે. એની સાથે પ્રતિ યાત્રાળુ 300 રૂપિયા, 3 દિવસની ટ્રીપ હોય તો 300 રૂપિયા પણ સરકાર દ્વારા આપવામાં આવશે. હવે આની વધારે માહિતી અથવા તો એપ્લિકેશન કેવી રીતના કરવી એના વિશે જો વાત કરીએ તો આ જે વેબસાઇટ આપેલી છે યાત્રાધામ બોર્ડ જે છે એની, તો yatratham.gujarat.gov.in આ જે વેબસાઇટ છે, અથવા તો આપેલા નંબર પર કોલ કરીને પણ તમે વધારે માહિતી મેળવી શકો છો. સરકારશ્રી દ્વારા જે શ્રવણ તીર્થ દર્શન યોજનાનો લાભ જે છે એ વયસ્ક લોકો માટે જ છે, પણ હા, કદાચ એની અંદર અમુક એ પ્રોવિઝન પણ હોય છે કે વધારે વયસ્ક લોકો હોય તો એમની સાથે એક તેઓ હેલ્પર પણ લઈ જઈ શકે છે જે ઓછી ઉંમરનો પણ હોઈ શકે છે.